સુરત શહેરના નેતાગણ અને ગામના આગેવાનો તથા મોક્ષુદભાઈ મિર્ઝા, પ્રદીપ સિંધવ, ધનસુખ રાજપૂત, મેહુલ રાયકા વગેરે આગેવાનોની હાજરીમાં ઊન ખાતે તથા 84 વિધાનસભા યુથ કોંગ્રેસ કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું હતું. તેમજ જનનાયક લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધી સમગ્ર દેશમાં શરૂ કરવામાં આવેલ મિસકોલ અભિયાન અને સહી ઝુંબેશને ઘર ઘર સુધી પહોંચાડવાના હેતુસર સુરત શહેર યુવક કોંગ્રેસ દ્વારા ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસ સમિતિના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમાની વિશેષ ઉપસ્થિતિમાં સહી ઝુંબેશ અને જાહેર સભાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. હરપાલસિંહ ચુડાસમા, ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસ પ્રમુખ. આજનો કાર્યક્રમ જે રહ્યો સમગ્ર દેશની અંદર અમારા આદરણીય નેતા રાહુલ ગાંધીજી દ્વારા વોટ ચોર ગદ્દી છોડનું અભિયાન સમગ્ર દેશની અંદર ચાલી રહ્યું છે. ત્યારે યુવક કોંગ્રેસે સમગ્ર ગુજરાતની અંદર દરેક જિલ્લા વાઇઝ, વિધાનસભા વાઇઝ, શહેરોની અંદર વોર્ડ વાઇઝ, તાલુકા વાઇઝ, બૂથની અંદર કાર્યકર્તા જઈ અને વોટ ચોર ગદ્દી છોડ અભિયાન જે રહ્યું એ લોકો સમક્ષ મૂકે છે, સમજાવે છે અને સમગ્ર દેશની અંદરથી 5 કરોડ સાઇન લઈ અભિયાનની અંદર આવતા દિવસોમાં રાહુલ ગાંધીજીના આગેવાની નીચે ચૂંટણી પંચને આવેદનપત્ર આપવાનું છે. અને જે રીતે આ લોકો સત્તા ઉપર બેઠા છે, આજ સમગ્ર ગુજરાતની અંદર, સમગ્ર હિન્દુસ્તાનની અંદર તમામ સમાજ, વર્ગ, યુવાન, મહિલા, ખેડૂત, આદિવાસી, દલિત, મુસ્લિમ સમાજ, પાટીદાર સમાજ, ક્ષત્રિય સમાજ, તમામ વર્ગ નારાજ હોય છતાં પણ જો આ લોકો સત્તા ઉપર જો બિરાજમાન હોય એનું મુખ્ય કારણ જે વોટ ચોર ના નારા હેઠળ આ લોકો જે સત્તા ઉપર છે એને આવતા દિવસોની અંદર કોંગ્રેસનો કાર્યકર્તા જનતાની અદાલતમાં જઈ જનતા સમક્ષ વોટ ચોરીનો મુદ્દો મૂકી અને આવતા દિવસોમાં મહાનગરપાલિકાનું ઇલેક્શન હોય, લોકલ બોડી ઇલેક્શન હોય તો એની અંદર ભાજપનો સફાયો કરવાનું કામ કોંગ્રેસનો એક કાર્યકર્તા કરશે. એ નેમ નીચે આજે અમે સુરતની અંદર ઊન ખાતે આજનો અમારો વોટ ચોર ગદ્દી છોડ અભિયાનનો કાર્યક્રમ હતો. સમગ્ર દેશની અંદર મેં આપને વાત કરી, સમગ્ર દેશની અંદર અત્યારે અભિયાન ચાલી રહ્યું છે. ગુજરાતની અંદર દરેક બૂથ વાઇઝ, તાલુકા વાઇઝ, શહેરોની અંદર વોર્ડ વાઇઝ તમામ જગ્યાએ આપ જુઓ તો અત્યારે આ આખું અભિયાન જે રહ્યું એ સમગ્ર દેશની અંદર એક જન આંદોલન બની ગયું છે. એટલે આવતા દિવસોની અંદર 5 કરોડ સહી સાથે દિલ્હી ખાતે કૂચ કરશે કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓ. લોકોને અપીલ કરવા માંગુ છું કે ખાસ કરીને પોતાનું નામ ચેક કરે, પોતાની મતદાર યાદી જે રહે એની અંદર કેટલા બધા ડુપ્લિકેટ નામો, એકને એક નામના 4 વ્યક્તિ, 3 વ્યક્તિ, આ જે બીજેપીના જે મતદારો જે રહ્યા કે એ લોકો બોગસ વોટિંગ કરે અને ક્યાંક જે લોકોની નારાજગી હોય, ક્યાંક વેપારીની ક્યાંક નારાજગી હોય છતાં પણ આ લોકો જો સત્તા ઉપર આવતા હોય તો આવું ક્યારે શક્ય નથી. માત્ર બોગસ વોટિંગ. JDC ન્યૂઝ સાથે સુનિલ ગાંજાવાલા, સુરત.